વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આગળ દાખલા જોઈ ગયા અણુસૂત્ર બનાવવા માટેના. હવે એના પછી આગળ પેકિંગ ક્ષમતા, જેને ચોપડીમાં આપ્યું છે સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા એટલે શું કે તમે અણુ, પરમાણુ કે આયનોની એકદમ વ્યવસ્થિત ગોઠવણી કરો, તેમ છતાં પણ વચ્ચે જે છિદ્રો રહી જાય છે એ છિદ્રો વડે રોકાયેલી જગ્યાને પેકિંગ ક્ષમતા કહેવામાં આવે છે. અને બધા જ અણુઓની આપણે ગણવાની છે. સાદા ઘનમાં કેટલી ક્ષમતા, કે કેટલા છિદ્રો રહી જાય છે એની ક્ષમતા, એફસીસી અને બીસીસીમાં. ટૂંકમાં પેકિંગ ક્ષમતા એટલે અણુઓની વ્યવસ્થિત ગોઠવણી થયા છતાં પણ અંદર જે છિદ્રો રહી જાય છે એ છિદ્રો આખા અવકાશનો કેટલો ભાગ રોકે છે તેની ગણતરીને આપણે પેકિંગ ક્ષમતા અથવા તો સંકુલન ક્ષમતા કહીએ છીએ. હવે સંતુલન ક્ષમતા આપણે ત્રણેય અણુઓની ગણવાની છે. તો પહેલા અણુની આપણે જોઈએ સાદો ઘન. હવે અહીંયા સંકુલન ક્ષમતા હું ગણું છું સાદો ઘનમાં. હવે સાદા ઘનમાં સંકુલન ક્ષમતા ગણવા માટે આપણે આકૃતિ નાની દોરીશું, કારણ કે આપણે અણુ પરમાણુને બતાવવાના છે. માટે અહીંયા હું સાદો ઘન દોરું છું. આ સાદા ઘનની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 8 ખૂણા પરના 8 પરમાણુ છે. તમે આ પરમાણુને એવી રીતે દોરો કે બે પરમાણુ એકબીજાને ટચ થયા હોય. બરાબર? આ મારો એક બી, આ સીએમ, આ ડી, આ ઈ, આ એફ, આ ઝી અને આ એચ. તમે જુઓ, મેં જે આકૃતિ દોરી છે એમાં આવો ભાગ છે એ મારી એ ધાર છે. બધા એ બી, આપણે ધાર માટે કયો શબ્દ વાપરે છે? એ બી અને સી. તો આ મારી એ ધાર છે અને એ ધાર આગળ તમે જુઓ આવા બે ગોળાઓ એકબીજાને સ્પર્શે છે. આ ખૂણા પરનો ગોળો આપણને ખબર છે 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ છે. તો એમાં જે આ બે ખૂણા છે, બે ખૂણા પરના પરમાણુ એકબીજાને સ્પર્શે છે. અને સ્પર્શે છે ત્યાં તમે જુઓ આ ખૂણાના પરનો જે પરમાણુ છે એની ત્રિજ્યા r અને આ પરમાણુ છે એની ત્રિજ્યા r. એનો મતલબ શું થાય કે તમારી જે આ ધાર છે એ ધારની લંબાઈ એ બરાબર, ધારની લંબાઈ એ બરાબર, આકૃતિમાં તમે જોઈ શકો છો બંને ગોળાની ત્રિજ્યા આવે છે r વત્તા r. તમે એ જોઈ શકો છો આકૃતિમાં. જુઓ, આ ગોળાની ત્રિજ્યા r, આ ગોળાની ત્રિજ્યા એટલે કેટલા લખાય? 2r લખાય. બરાબર? અને હવે આપણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર લખીએ કે સાદા ઘનમાં સંતુલન ક્ષમતાનું સૂત્ર બરાબર, સંતુલન ક્ષમતા બરાબર શું થાય? તો એકમ પરમાણુ, આપણે જે એક પરમાણુ લીધેલો છે એ એકમ પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ. યાદ રાખજો, એકમ કોષનું છે નીચે આપણે કુલ કદ લેવાનું છે, ઉપર એક જ પરમાણુનું કદ ગુણ્યા 100. હવે જે એકમ પરમાણુ લખેલો છે એ પરમાણુ મારો ગોળાકાર છે અને ગોળાનું ઘનફળ કેટલું થાય? 4/3 પાઈ r ઘન થાય. એટલે અહીંયા આપણે લખી દઈશું 4/3 પાઈ r ઘન. હવે એકમ કોષનું કુલ કદ. હવે કદ બરાબર સૂત્ર બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી છે એટલે એકમ કોષનું કદ બરાબર શું આવશે? એ ઘન આવશે. બરાબર? એ ઘન આવશે. હવે એ બરાબર તમે જો કદનો આપણે એ ઘન લખ્યું છે. હવે મારે એકમ કોષનું કુલ કદ લખવું છે એટલે હું અહીંયા લખું છું એ ઘન. પણ હવે તમે અહીંયા જુઓ, આપણે એક સમીકરણ પહેલું તાર્યું છે. સમીકરણ નંબરમાં એની કિંમત કેટલી આપેલી છે? 2r. તો એ કિંમતને આપણે અહીંયા મૂકીએ તો 4/3 પાઈ r નું ઘન છેદમાં 2r. 2r નું ઘન, 2r નું ઘન એટલે કેટલા થશે? 8 થશે. 3 2 નો ઘન થાય 8, r નું ઘન થાય r ઘન. r ઘન ઉડી ગયા, 4 દુ 8. એટલે તમારું જે વધશે એમાં શું વધશે? પાઈ છેદમાં આવું હશે 3 દુ 6 ગુણ્યા 100. હવે તમે પાઈ એટલે 3.14 ભાગ્યા 6 કરશો એટલે તમારો જવાબ 0.52. એને ગુણ્યા 100 કરશો એટલે તમને પેકિંગ ક્ષમતા મળશે 52.36. એ લગભગ કેટલા બરાબર છે? 52.4. તમારે એટલે પહેલાનો જવાબ શું આવશે? 52.3 અથવા તો 52.4. કયાનો જવાબ? સાદો ઘન. બરાબર? સમજ પડી ગઈ? બે જ વસ્તુ યાદ રાખવાની. સાદા ઘનમાં ખાલી ખૂણા પરના પરમાણુ છે એટલે એ બરાબર શું આવશે? 2r. બે ગોળાઓની ત્રિજ્યા છે. પછી તમારે મેઇન અગત્યનું છે સંકુલન ક્ષમતાનું સૂત્ર બધામાં યાદ રાખવાનું.
સંકુલન ક્ષમતાનું સૂત્ર બરાબર એકમ પરમાણુ એટલે એક પરમાણુનું કદ છેદમાં કુલ આખા કોષનું કુલ કદ અને એકમ પરમાણુ ગોળાકાર છે તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન થાય જ્યારે એકમ કોષનું કુલ કદ એટલે એનો ઘન એટલે એ બરાબર કેટલા છે 2r તમે અહીંયા મૂકશો 2r એની જગ્યાએ 2r મૂકો 2r મૂકો એટલે શું થશે 8 નો ઘન થશે r ઉડી જશે 4 × 8 થાય છેદમાં પાઈ ભાગ્યા 6 પાઈની કિંમત 3.14 લઈ લો અને 6 વડે ભાગો 100 વડે ગુણી કાઢો એટલે પહેલાનો જવાબ મળી જાય 52.4 જે સાદા ઘનમાં એનો મતલબ શું થાય કે 50% અણુ છે સામે 50% ખાલી જગ્યાઓ છે હવે એના પછી બીજું આપેલું છે BCC જેને આપણે અંતઃકેન્દ્રિતમાં ગણતરી કરી તો અંતઃકેન્દ્રિત ક્યુબિકમાં તમારે શું કરવાનું તો પહેલા આકૃતિ તમે ધ્યાનમાં રાખો તમારે આકૃતિ નાની દોરવાની છે કારણ કે તમારે પરમાણુઓને દર્શાવવાના છે હવે અંતઃકેન્દ્રિત એટલે બધાને ખબર છે બોડીની મધ્યમાં એક પરમાણુ હોય પછી એક ખૂણો તમે આ લો તો સ્વાભાવિક છે એક ખૂણો તમારે આ લેવાનો બરાબર અહીંયા તમે જુઓ અમે 3 ગોળાઓ દોરેલા છે બરાબર રિપીટ કરું છું તમારે મધ્યમાં પહેલા એક પરમાણુ દોરી દેવાનું ના સમજ પડે તો મધ્યસ્થી પરમાણુ પહેલા દોરો પછી આ ખૂણો લેવાનું એનો પરમાણુ એને ટચ કરે આ ખૂણો લેવાનું એનો પરમાણુ એને ટચ કરે હવે જે પરમાણુ આપણી ચોપડીમાં આપેલા છે એ પ્રમાણે અહીંયા A આ B ગોળો આ C આ D આ મારો E આ F આ G અને આ H છે હવે તમે જો આ જે 3 ગોળા છે આમાં મધ્યસ્થી પરમાણુ ગોળાની બોડીની મધ્યમાં છે આ 3 પરમાણુને ભેગો કરવો એટલે આવો એક ત્રિકોણ થાય છે જો બરાબર આ એક ત્રિકોણ બને છે એ બતાવું છું અને આ એક ત્રિકોણનો છે ત્રિકોણ EFD તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ EFD માં તમે જો આ મારો કર્ણ છે એ કર્ણને હું B કહી દઉં અને આ બધી બાજુ છે એને હું A કહું તો ત્રિકોણ EDF માં પાયથાગોરસના નિયમ પ્રમાણે b² બરાબર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગ a² + a² ધેટ મીન્સ કે b² બરાબર શું આવશે 2a² ધેટ મીન્સ b બરાબર વર્ગમૂળમાં 2a થાય બરાબર સમજ પડી ગઈ b² બરાબર a² + a² એટલે a² 2a² હવે હું વર્ગમૂળ કાઢો વર્ગ દૂર કરીશ b મેળવવા માટે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લેતા b બરાબર મૂલ્ય મળશે √2a બરાબર હવે આ જે મૂલ્ય છે એમાં b આપેલું છે જો હવે ફરી પાછું અહીંયા તમને બીજો ત્રિકોણ દેખાય છે AFD ત્રિકોણ AFD માં બરાબર જોજો આ AFD તો ત્રિકોણ AFD માં આને હું C કહું આખો જે આ ભાગ છે A થી D નો જે ભાગ છે એને હું C કહું છું A થી E ને હું C કહું તો પાયથાગોરસના નિયમ પ્રમાણે c² બરાબર a² + b² થાય હવે તમે જો b² બરાબર કિંમત મને ખબર છે કેટલી આવે 2a² બરાબર એટલે a² + 2a² એટલે કેટલા થયા 3a² થયા તો c બરાબર ધેટ મીન્સ c બરાબર 3/3a થાય બરાબર c બરાબર આટલું મળ્યું આપણને બરાબર હવે જે છે c બરાબર હવે c તમે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે આખો કર્ણ છે એ c છે તો એ c માં 3 ગોળાઓ છે એક આખો બે અને આનો અડધો એટલે આ ગોળાની ત્રિજ્યા r આ ગોળાની ત્રિજ્યા આ તો આખો જ છે તો વ્યાસ બરાબર કેટલા થાય 2r એનો મતલબ કે આ જે c લીધું છે એ c બરાબર કેટલા આવશે 4r તો હવે આ સમીકરણ નંબર 1 છે બરાબર એના બરાબર √3/a અને આકૃતિ પરથી c બરાબર 4r હવે હું આકૃતિ પરથી જે મળ્યો એને સમીકરણ નંબર 2 કહીએ તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો 4r બરાબર √3/a હવે a ને હું સૂત્રનો કરતા બનાવું તો a બરાબર શું થાય 4r/√3 થાય આવું થાય બરાબર 4r/√3 આટલું આપણે મેળવી દેવાનું હવે આપણું
સૂત્ર જેમ આપણે લખતા હતા તેમ હવે આપણે સૂત્ર જેમ લખતા હતા એમ આપણે પાછું સૂત્ર લખીશું કે સંકુલન ક્ષમતાનું સૂત્ર બરાબર હવે સંકુલન BCC માં સંકુલન ક્ષમતાનું સૂત્ર શું થાય સૂત્ર પહેલા મેં તો યાદ રાખવાનું એકમ પરમાણુ કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100 હવે જે એકમ પરમાણુ છે એ આપણો કેવો છે ગોળાનું ઘનફળ 4/5 પાઈ r ઘન હવે એને શું યાદ રાખવાનું છે કે આગળ આપણે શીખી ગયા કે BCC પરમાણુ દ્વારા રોકાયેલી જગ્યા કેટલી છે 2 આગળ આપણે આગળના ચેપ્ટરમાં મેં શીખવાડી દીધું કે સાદુ ઘનમાં એક જવાબ મળે BCC માં બોડીની મધ્યમાંથી એક વત્તા 8 પરના પરમાણુ 1 અષ્ટમાંશ ભાગ એટલે BCC માં પરમાણુની સંખ્યા કેટલી થાય 2 અને FCC માં પરમાણુની સંખ્યા કેટલી થાય 4 તો હવે અહીંયા આપણે આ બગડો શેનું મૂકવાનું છે કે BCC ના પરમાણુનો કેટલો ભાગ રોકશે BCC ના પરમાણુની સંખ્યા કેટલી છે 2 એટલે બગડો મૂકવાનો છે હવે છેદમાં એકમ કોષનું કદ એટલે એનો ઘન ગુણ્યા 100 હવે એની જે તમારી કિંમત આવી છે એ કિંમત આપણે મૂકીશું 2 ગુણ્યા 4 આ ત્રણને હું અહીંયા હવે છેદમાં બતાવી દઉં છું ડાયરેક્ટ પાઈ r નો ઘન હવે એની જે કિંમત છે કેટલી છે 4r ગુણ્યા 4r ગુણ્યા 4r બરાબર એના √3 ગુણ્યા √3 ગુણ્યા √3 ઉપર લઈ દઉં છું √3 ગુણ્યા √3 ગુણ્યા √3 બરાબર અહીંયા તો 4 ચોક 16 બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ 4 ઉડી જશે અહીંયા 2 આવશે r3 ઉડી જશે બરાબર હવે અહીંયા વધ્યા કેટલા જુઓ 4 વધે અહીંયા √3 બરાબર કેટલા થાય 3 તો આ 3 ને આ 3 ઉડી જશે એટલે છેદમાં વધશે પાઈ 4 છેદમાં વધ્યા છે 8 r3 ઉડી ગયા ઉપર વધ્યા છે વર્ગમૂળમાં 3 ગુણ્યા 100 હવે તમે 3 નું વર્ગમૂળ કાઢો એ જે મૂલ્ય આવે એને 3.14 વડે ગુણો અને 8 વડે ભાગશો એટલે તમને જવાબ 68 મળશે 68% જવાબ મળશે 67.8 કે 9 જેવો જવાબ મળશે એ લગભગ કેટલા ટકા જગ્યા રોકે 68% જગ્યા રોકે ખ્યાલ આવી ગયો બરાબર ક્લિયર સમજ પડી હવે છેલ્લું છે FCC હવે છેલ્લું આપણે જોઈ લઈએ FCC જ્યાં સમજ ના પડે તેમાં પર્સનલી ફોન કરીને પૂછી લેજો બરાબર હવે ત્રીજું છેલ્લું છે FCC માં રહેલા અણુની સંખ્યા તો FCC ની આકૃતિ આપણે દોરીએ તો અહીંયા આપણે ધ્યાન રાખીશું ફલક છે બરાબર એટલે ફલક લેવાનું છે તમારે ફલક ઉપરનું પરમાણુ લેવાનું છે આ તમારી ફલકમાંનું મધ્યસ્થી પરમાણુ અહીંનો તમારો પરમાણુ અને એક આ પરમાણુ જુઓ ફલકની મધ્યનો પરમાણુ એક આ પરમાણુ ને એક આ પરમાણુ બરાબર અને આપણે A કહીએ આને B કહીએ આને C આને D આને E આને F અને G અને અહીંયા H આકૃતિ તમે નાની દોરજો જેથી કરીને તમે પરમાણુઓને દર્શાવી શકો તો અહીંયા તમે જુઓ અહીંયા પણ એક કાટકોણ ત્રિકોણ બને છે ત્રિકોણ AD અને C ત્રિકોણ ADC માં તમે જોઈ શકો છો કે જે તમારી બાજુ આપેલી છે અને હું B કહી દઉં તો B બરાબર a² + a² થશે બરાબર તો B બરાબર એની કાટકોણ ત્રિકોણમાં જો આને A કહીએ આને A કહીએ આને હું B કહું છું તો A બરાબર શું થશે B² બરાબર આને આપણે B કહી દઈએ તો B² બરાબર શું થશે a² + a² that means B બરાબર B² બરાબર 2a² તો B બરાબર વર્ગમૂળમાં 2a થાય બરાબર હવે તમે જુઓ જે મારો B છે એ કેટલા r આવે છે 4r આવે છે એક આ 2r અને આ તો બીજું કે આકૃતિ પરથી મારો જે B મળે છે એમાં કેટલા r આવે છે 4r આવે બરાબર અહીં તમે જોઈ શકો છો આ જે દોરેલો છે એમાં 4r આવે હવે આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે સમીકરણ 1 અને સમીકરણ 2 ને હું સરખાવું છું તો B બરાબર આ બાજુ આપણે √2a 4r સમીકરણ 1 અને 2 ને સરખાવતા બાજુ √2a એને સૂત્રનો કરતા બનાવીએ
તો 4r upon √2. હવે આ જે 4 છે એના પ્રકાર પાડું છું 2 × 2 છેદમાં r √2. √2 એટલે આમાંથી શું વધશે? અહીંયા એક √2 વધશે બરાબર 2 √2r. √r બરાબર 2 થાય બરાબર. એટલે એ બરાબર આટલો જવાબ તમને મળશે બરાબર. કેટલો? 2 √2r બરાબર. હવે આપણે શું કરીશું? સૂત્ર આપણે બધાને જ ખબર છે પેકિંગ ક્ષમતા એટલે સંકુલન ક્ષમતા બરાબર એકમ પરમાણુ એકલા પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. હવે અહીંયા પણ આગળ આપણે શીખી ગયા છે કે એફસીસી પરમાણુની સંખ્યા કેટલી મળશે? 4. તો એફસીસી ની આગળ શું લખીશું આપણે? 4 ગુણ્યા પરમાણુ ગોળા જેવો છે, ગોળાનું ગુણનફળ થાય 4/πr નો ઘન. આ 3 છે એનો છેદમાં લઈ લઉં છું એટલે બરાબર સમજી લેજો. હવે એકમ કોષનું કદ, એકમ કોષ એટલે એનો ઘન. હવે હું એની કિંમત મૂકું છું 4 × 16πr નો ઘન નીચે 3. એની જગ્યાએ મૂકીશું આપણે 2 √2 ગુણ્યા 2 √2 ગુણ્યા 2 √2 અને એનો ઘન એટલે r નો ઘન. r ઉડી ગયા. અહીંયા જુઓ આ 2 × 4 4 × 8 8 × 16 આટલા બધા જ છે એના બરાબર 16 થાય એટલે આ ઉડી જશે. એટલે ઉપર શું વધ્યું? પાય વધ્યું બરાબર. નીચે શું વધે છે? 3 × √2 બરાબર. હવે આને તમે 100 વડે ગુણી કાઢો એટલે તમને ટકાવારી મળી જશે 74%. સમજ પડી ગઈ? ધ્યાનમાં રાખજો. ફરીથી રિપીટ કરું છું. b બરાબર 4r આવશે અને એક b બરાબર 2 √2 આવશે. હજુ કંઈ સમજ ના પડે તો ફરી પાછા મને ફોન કરજો બરાબર. અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ ત્રણેયની પેકિંગ ક્ષમતા.